નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે તમારી ધોરણ 10 ની અને ધોરણ 12 ની હોલ ટિકિટ બી આવી ગઈ છે. હવે હોલ ટિકિટ આવ્યા બાદ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન થતું હોય કે બોર્ડની અંદર પુરવણી કેવી રીતે આવશે, સપ્લિમેન્ટરી કેવી રીતે આવશે અને એની અંદર અમારે રિસિપ્ટમાં જોઈ હોલ ટિકિટમાં જોઈને માહિતી કેવી રીતે ભરવાની. તો અહીંયા મારી પાસે બોર્ડની એક સપ્લિમેન્ટરી છે. અહીંયા 16 પેજીસની જે આવે છે એ આખી એક સપ્લિમેન્ટરી છે. મારી પાસે એક બારકોડ સ્ટીકર બી છે અને એક તમારું ખાકી સ્ટીકર બી છે અને એક મારી પાસે રિસિપ્ટ છે. તો આ બધી ડિટેલને એક્ઝેક્ટલી કેવી રીતે ભરવાની હું તમને એક ડેમો પ્રેઝન્ટેશન દ્વારા બતાવું છું. તો તમે જો આ વિડીયોને આખો જોઈ લેશો તો તમને બોર્ડની પરીક્ષામાં એ જે માહિતી ભરવાની અંદર કોઈ તકલીફ નહીં પડે. આ એજ્યુકેશનલ પર્પઝથી આખો એક વિડીયો બનાવેલો છે જેથી કરીને વિદ્યાર્થીઓને માહિતી મળી શકે. આની અંદર જે બારકોડ સ્ટીકર બતાવ્યું છે તે બી એક ડેમો છે. આની અંદર જે ખાકી સ્ટીકર છે એ બી એક ડેમો છે અને આની અંદર જે સપ્લિમેન્ટરીનો ઉપયોગ કરેલો છે એ બી એક ડેમો એજ્યુકેશનલ પર્પઝથી તમને બતાવવામાં આવેલો છે. તો અમે એને ક્યાંથી લાયા એ પ્રશ્ન તમારે પૂછવાનો નથી. તમારે ખાલી માહિતી કેવી રીતે ભરવાની એ ખાલી જોવાનું છે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે તમારી એક આન્સર બુક છે બોર્ડ દ્વારા ડિઝાઇન કરેલી. તો એ તમે સપ્લિમેન્ટરીને ઓપન કરશો, અહીંયા બધી માહિતી ભરવાની છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ છીએ. તમે એને ઓપન કરશો એટલે અંદરના પેજ પર અહીંયા એક પરીક્ષાર્થી માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. એ સૂચનાઓ તમારે વાંચવાની. ત્યારબાદ તમે જુઓ તો પેજ નંબર 3 પર આ રીતનું તમારી એક ડિઝાઇન આપેલી છે અને અહીંથી તમારે લખવાની શરૂઆત કરવાની છે. તો તમે જોશો ટોટલ 16 પેજીસ છે. અહીંયા કોર્નર પર એના પેજના નંબર આપેલા છે અને અહીંયા તમારો પ્રશ્ન ક્રમાંક તમારે લખવાનો છે. અહીંયા તમારા માર્ક્સ કાઉન્ટ થઈને આવશે. તો ટોટલ 16 પેજની આખી એક સપ્લિમેન્ટરી છે. તો શરૂઆત આપણે ઉપરથી કરીએ તો ઉપરની અંદર તમે જો તો અહીંયા તમારો કેન્દ્ર નંબર અને સાથે અહીંયા લખેલું છે કે પાના નંબર 2 પરની પરીક્ષાર્થી માટેની અગત્યની સૂચનાઓ વાંચ્યા પછી બારકોડ સ્ટીકર અહીંયા ચોંટાડવાનું. તો મારી પાસે એ બારકોડ સ્ટીકર બી છે, હું તમને બતાવું. તો આ રીતનું તમારું એક બારકોડ સ્ટીકર આવશે. એ બારકોડ સ્ટીકરને તમારે અહીંયા ચિપકાવવાનું છે અને એ થયા બાદ તમારે આ ખાકી સ્ટીકર એક આવે છે, ખાકી સ્ટીકર બી અહીંયા ચિપકાવવાનું છે. અને આ જે તમારી રિસિપ્ટ છે તે રિસિપ્ટની અંદરથી માહિતી કેવી રીતે ભરવાની એ બી હું તમને બતાવું છું. તો સૌથી પહેલા આપણે પાના નંબર 2 પરની સૂચનાઓને જોઈ લઈએ. તો એને તમે જેવું ઓપન કરશો તો ઓપન કરતાની સાથે અહીંયા પરીક્ષાર્થી માટે અગત્યની સૂચના છે. પરીક્ષાર્થીએ જવાબ લખવાનું શરૂ કરતા પહેલા નીચેની અગત્યની સૂચનાઓ અવશ્ય વાંચી લેવી. આ સૂચનાનો ભંગ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમ અને શિક્ષા કોષ્ટક મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તો અહીંયા પહેલું છે કે પરીક્ષાર્થીની ફી રસીદ અથવા તો પ્રવેશ પત્ર પરનો બેઠક નંબર તથા બારકોડ સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે કે નહીં એ તમારે ચકાસવાનો. બારકોડ સ્ટીકર પરનો વિષય કોડ બરાબર છે તેની ખાતરી કરી મુખ પૃષ્ઠ ઉપર બતાવેલા બારકોડ સ્ટીકર ચોંટાડવાના ખાનામાં બારકોડ સ્ટીકરને તમારે ચોંટાડવાનું છે. બારકોડ સ્ટીકર સાથે કોઈ પણ પ્રકારના ચેડા કરવા નહીં એવું સ્ટ્રિક્ટલી અહીંયા બોર્ડે કીધેલું છે. તો અહીંયા જો તમારે શું ચેક કરવાનું, તમારી પાસે જે બારકોડ સ્ટીકર તમને આપશે એની અંદર તમારો સીટ નંબર હશે લખેલો, સાથે સાથે જે તે વિષયનું પેપર હશે એનો વિષય કોડ આપેલો હશે. તો એ જ વસ્તુ તમારે ચેક કરી લેવાનું છે. આ મારી પાસે એક હોલ ટિકિટ છે. તે હોલ ટિકિટની અંદરનો સીટ નંબર અને આ જે તમારો બારકોડ સ્ટીકર છે એ બારકોડ સ્ટીકરનો સીટ નંબર સેમ થવો જોઈએ. બરાબર છે. તમારો અંદર સેન્ટર નંબર બી આપેલો હશે તો એ સેન્ટર નંબર બી તમારે ચેક કરી લેવાનો અને સાથે સાથે તમારો વિષય કોડ. તો આ ગુજરાતીનું પહેલું પેપર છે તો અહીંયા ગુજરાતીનો પહેલો કોડ આપેલો છે, તારીખ આપેલી છે 5/3/2020 અને 10 વાગ્યાનો તમારો સમય છે. આ એક બોર્ડનું સ્કેનિંગ માટેનો એક બારકોડ આપેલો છે. તો આ સ્ટીકરને તમારે લગાડવાનું છે. કેવી રીતે લગાડવાનું આપણે ડિટેલની અંદર જોઈએ, પણ સૌથી પહેલા આપણે આગળની સૂચનાઓ જોઈ લઈએ. પરીક્ષાર્થીએ ફી રસીદ પ્રવેશ પત્ર અનુસાર પોતાનો બેઠક નંબર ફક્ત નિયત જગ્યા સામે જ છેકછાક કર્યા સિવાય અંગ્રેજી અક્ષરોમાં અંકો અને શબ્દો બંનેમાં લખવાનો છે. દાખલા તરીકે જો વિદ્યાર્થીનો નંબર C2459128 હોય તો બેઠક નંબરના ખાનામાં વિદ્યાર્થીએ નીચે મુજબ અંકો અને શબ્દોમાં લખાવવું જોઈએ. તો અહીંયા આખું એક ફોર્મેટ આપેલું છે, એ ફોર્મેટ પ્રમાણે તમારે લખવાનું છે. હવે અહીંયા જો અહીંયા સૌથી પહેલા ઉપર કેન્દ્ર નંબર લખેલો છે. તે કેન્દ્ર નંબર તમને અહીંયા તમારી રિસિપ્ટની અંદર મળશે. આની અંદર જે 6524 તો મેં બી અહીંયા લખી 6524. તો આપણે અહીંયા લખ્યું 6524. તમારે બ્લુ પેનથી જ માહિતી ભરવાની છે. ત્યારબાદ પરીક્ષાર્થીની સહી. તો તમે રિસિપ્ટની અંદર જેવી સાઇન કરેલી હોય અહીંયા જો તમારી આ જે રિસિપ્ટ છે એ રિસિપ્ટની અંદર તમારી અહીંયા સાઇન હશે તો અહીંયા સાઇન કરવાની છે. અહીંયા તો ડમી છે એટલે હું મારી સાઇન અહીંયા કરું છું. તો મેં અહીંયા ટોટલી મારી એક સાઇન કરી દઉં છું આ રીતની તમને બતાવવા ખાતર. ત્યારબાદ આપણે જોઈએ તો બેઠક નંબર. તો
તો બેઠક નંબર તમને ક્યાં મળશે? તો તમે તમારી રિસીપ્ટને જોશો તો રિસીપ્ટની અંદર તમારે પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક એવું લખેલું છે. તો આની અંદર છે B81217556. તો મેં અહીંયા એ જ નંબરને અહીંયા લખીશ કે B81 એટલે આપણે અહીંયા લખીશું 8121217556. એક્ઝેક્ટ એટલા જ ખાના આપેલા હશે, તમારે એટલા જ ખાનાની અંદર માહિતીને ભરવાની છે. ત્યારબાદ તમારે જે બેઠક નંબર છે એને શબ્દમાં લખવાનો છે. તો શબ્દમાં લખતી વખતે તમારે અહીંયા બી લખવાનું. ત્યારબાદ અહીંયા 8 છે તો તમારે 8 નો સ્પેલિંગ લખવાનો EIGHT. ત્યારબાદ 1 છે તો ONE 1. ત્યારબાદ 2 છે તો TWO 2. ત્યારબાદ 1 છે તો અહીંયા તમારે ફરીથી લખવાનું 1. પછી 7 છે તો SEVEN 7. પછી 5 FIVE 5 અને પછી લાસ્ટની અંદર છે 6. તો તમારે અહીંયા 6 લખવાનું છે. સેમ આ ફોર્મેટમાં તમારે માહિતી ભરવાની છે. ત્યારબાદ તમારા જે સુપરવાઇઝર આવશે, ખંડ નિરીક્ષક આવશે, તે ખંડ નિરીક્ષક એનું નામ અહીંયા સહી સાથે કરશે. દાખલા તરીકે મેં જો તમારો સુપરવાઇઝર હોય તો મેં અહીંયા મારું નામ લખું BAMANIYA અને મારું અહીંયા નામ લખું છું, બરાબર છે. અને અહીંયા મેં મારી સિગ્નેચર કરીશ અને જોડે ડેટ કરીશ કે દાખલા તરીકે 5 તારીખ છે તો 5/3/2020. આ રીતે તમારી સુપરવાઇઝર તમારી અહીંયા સાઇન કરશે. ત્યારબાદ અહીંયા નીચે આપેલું છે કે વિષય અને કોડ નંબર. તો દાખલા તરીકે પહેલું પેપર તમારું ગુજરાતીનું છે, તેનો કોડ નંબર અહીંયા આગળ આપેલો હશે. દેખાય છે તમને 01 ગુજરાતી FL. તો તમારે અહીંયા એવું જ લખવાનું છે કે ગુજરાતીનું પહેલું પેપર છે તો આપણે અહીંયા લખીશું ગુજરાતી. આ રીતે આ તો તમારી જે રિસીપ્ટ છે એની અંદર એનો સ્પેલિંગ લખેલો હશે જો તમને સ્પેલિંગ ના આવડતો હોય. જોડે તમારે FL કૌંસની અંદર લખવાનું છે, ફર્સ્ટ લેંગ્વેજ છે એટલા માટે. અને એનો વિષય કોડ, તો વિષય કોડ અહીંયા વિષયની આગળ આપેલો છે 01. તો મેં અહીંયા લખીશ 01. બીજું પરીક્ષાની તારીખ. તો પરીક્ષાની તારીખ આપણું 5 તારીખે ગુજરાતીનું પેપર છે તો 5/3/2020. આ રીતે તમારે તારીખ લખવાની છે. જવાબની ભાષા, તો જવાબની ભાષા આપણી આવશે ગુજરાતી જો તમે ગુજરાતી મીડિયમમાં હોય તો. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો પછી તમારી જવાબની ભાષા અલગ હોઈ શકે છે જે તે વિષય પ્રમાણે, પણ ગુજરાતીની અંદર તો ગુજરાતી જ આવશે, અંગ્રેજી હોય તો ઇંગ્લિશ આવશે. તો એ રીતે તમારે લખવાનું છે. આ સિવાયની અહીંયા જે માહિતી છે એ માહિતી એ બોર્ડ માટે છે, તમારે એનો ઉપયોગ કરવાનો નથી. ત્યારબાદ અહીંયા ઉપરની સાઈડ દેખો તો ઉપરની સાઈડ અહીંયા મુખ્ય જવાબ વહી અને પુરવણી આપેલી છે. તો પુરવણી સપોઝ દાખલા તરીકે તમે 3 લીધી તો 3 પુરવણી તમારે અહીંયા લખવાની અને કુલ કેટલી થઈ તો 4 થઈ. તમારે 4 અહીંયા આ રીતે લખવાની રહેશે. આ માહિતી તમારે ભરવાની છે. હવે હું તમને બતાવું કે બારકોડ સ્ટીકર તમને આપશે તમારા સુપરવાઇઝર. તે સુપરવાઇઝરનું જે આપેલું બારકોડ સ્ટીકર છે ને કઈ રીતે ચિપકાવવાનું, અહીંયા એની માહિતી આપેલી છે, અહીંયા એની જગ્યા બી આપેલી છે. એને આ રીતે તમારે ચિપકાવવાનું છે. હું તમને ચિપકાઈને બતાવું. આ રીતે તમારો બારકોડ સ્ટીકર હશે, એ બારકોડ સ્ટીકરને તમારે આ રીતે ઉખાડી લેવાનું છે અને ઉખાડ્યા બાદ તમારે આ જે એની નિયત જગ્યા આપેલી છે તેની જગ્યા પર તમારે સિમ્પલી એને પેસ્ટ કરી દેવાનું છે, બરાબર છે. તમારી માહિતી અને નંબર દેખાય એ રીતે, બરાબર. અહીંયા તમારો સીટ નંબર હશે, બ્લોક નંબર હશે અને આન્સર વહીનો જે નંબર હશે એ બી અહીંયા આપેલો હશે. ત્યારબાદ એ થઈ ગયા પછી તમારી આ જે માહિતી છે એ કેવી રહેવી જોઈએ? સિક્રેટ રહેવી જોઈએ. તો સિક્રેટ માહિતી રહે એની માટે તમને આ રીતનું એક ખાકી સ્ટીકર આપવામાં આવશે. એ ખાકી સ્ટીકરને બી તમારે અહીંયા ચિપકાવવાનું છે. તો એ કેવી રીતે ચિપકાવવાનું? તો ખાકી સ્ટીકર તમારો સુપરવાઇઝર આપે, એને તમારે સિમ્પલી આ રીતે તમે કરશો એટલે ગમિંગ વાળું જ હોય છે. તે ગમિંગ વાળાને અહીંયાથી ઓપન કરી દેવાનું. ઓપન કર્યા બાદ તમારો આ જે સીટ નંબર અને જે માહિતી છે એ અંદર ઢંકાઈ જાય તે રીતે તમારે આ બારકોડ સ્ટીકરને અહીંયા જોઈન કરી દેવાનું છે. તો અહીંયા સિમ્પલી આ રીતનું એક પેસ્ટ થઈ જશે અને તમારી માહિતી હવે અહીંયા છુપાઈ ગઈ. હવે બોર્ડ વાળા તમારી માહિતી છે એને સ્કેન કરી અને ચેક કરી લેશે. તમારે એની ચિંતા કોઈ કરવાની છે નહીં. તમારા જે બી માર્ક્સ આવશે એ માર્ક્સ અહીંયા કુલ શબ્દોમાં લખાયેલા આવશે. સપોઝ કે કોઈ વિદ્યાર્થીના 80 માંથી 80 ગુણ આવે છે તો 80 માંથી 80 ગુણ એ અહીંયા ટોટલ લખેલા આવશે કે ભાઈ 80 આયા છે અને શબ્દની અંદર લખશે EIGHT અને 0. પણ આ તમારો વિષય નથી, જે તે વિષય શિક્ષક જેને ચેક કરશે એની આવશે. વેરીફાયરની સહી લે બધી માહિતી હશે. પણ તમારે આ જે માહિતી છે, આ જે માહિતી ચિપકાવવાની છે એને તમારે એક્ઝેક્ટલી આ રીતે સ્ટીકર અને બારકોડને લગાવવાનું છે. બીજી વાત કે તમારી જે રિસીપ્ટ છે એ રિસીપ્ટની અંદર બી બારકોડ સ્ટીકર પર છાપેલ ઉત્તર વહીનો જે નંબર આપણો હતો એ નંબર તમારે અહીંયા લખી દેવાનો. સપોઝ કે 4212
786 આ રીતનો તમારો કોઈ નંબર હોય એ બારકોડ સ્ટીકર ની અંદર હતો એ લખીને તમારા જે નિરીક્ષક હશે એ નિરીક્ષક અહીંયા તમારી સાઇન કરશે. આ સાઇન તમારે રેગ્યુલરલી જે તે સુપરવાઇઝર આવે એની સાઇન તમારે અહીંયા કરવાની છે. તમે બધા પેપર આપશો એટલે બધા પેપરને અહીંયા ઉત્તરવહીનો નંબર આવશે અને જે તે સુપરવાઇઝરની સાઇન આવશે. આ રીતની તમારી બોર્ડની પરીક્ષાની આખી પ્રોસિજર રહેશે. આશા રાખું છું કે તમને આખા વિડિયોની અંદર ખબર પડી ગઈ હશે. છતાં બી તમને માહિતી ભરવા વિશે કોઈ બી ડાઉટ હોય, તમને સમજણ ના પડી હોય, તમે નીચે અહીંયા કમેન્ટ બોક્સની અંદર મને પૂછી શકો છો. ત્યાં તમને એનો રિપ્લાય નહીં મળે, પણ આપણે એના ડાઉટને દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. કેમ કે તમારી 5 તારીખથી હવે પરીક્ષા શરૂ થાય છે. 2-3 દિવસની અંદર જો તમારી પાસે આ માહિતી હશે તો એ દિવસે તમારો સમય ના બગડે, તમે સીધી માહિતી ભરી અને પછી સીધા તમે પેપર લખવાની શરૂઆત કરી શકો. તમને જે વિડીયો સારો લાગ્યો હોય, અમારો આ પ્રયત્ન સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમે તમારું પ્રોત્સાહન વધશે અને આ જ રીતે તમારી માટે કંઈક ધમાકેદાર વિડીયો અમે બનાવતા રહીશું. તમે જો અમારી ચેનલ પર કશેકથી હરતા ફરતા આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન